સુરેન્દ્રનગર સેવા સદનની કચેરીમાં ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ વિવાદનું કારણ બન્યો છે। ગત રાત્રે સેવા સદનના ફાઇલેરિયા વિભાગ દ્વારા સેવા સદનની મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ સહિત વિવિધ કચેરીમાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો। ફાઇલેરિયા શાખાએ સેવા સદનની કચેરીના મચ્છરોને મારવા દવા છંટકાવ કરતા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવને દૂર કરવા પણ ફાઇલેરિયા શાખા કાર્ય કરે તેવી બૂમ ઉઠી છે। સેવા સદનની કચેરીમાં જ મચ્છરો હોય તો જે કચેરીમાં બેસી શહેરનું શાસન કરતા સત્તાધીશો શહેરને મચ્છરોથી કેવી રીતે બચાવશે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે। અને ફાઇલેરિયા શાખાની અંદર હું નોકરી કરું છું અને ફોકિંગ મચ્છરમાં ધુમાડાની દવા છાંટીએ છીએ। ક્યાં ક્યાં આજે છાંટવામાં? અત્યારે અમે સભાગૃહ માર્કેટની અંદર, પછી આરોગ્ય અમલદાર સાહેબની ઓફિસની પછી નીચે પછી ઈડીપી ઓફિસ, પછી હિસાબી શાખા, પછી નીચે આકારની, પછી પાછળ બધી ગેલેરીઓ બધાની અંદર। એટલે કોઈને સૂચન હતું કે મચ્છરો વધારે છે? હા, અમારા આરોગ્ય અમલદાર સાહેબનું સૂચન હતું અને એ બાજુ અમારા બાયોલોજી સાહેબ શું સૂચન હતું? એ કે તમારે કાલે રજા છે તો અત્યારે તમે ધુમાડાનો છંટકાવ કરી લો।